ગુરુ બન્યા ગુજરાતના જૂના અખાડાના શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી મહેન્દ્રનંદગીરી મહારાજ। શ્રી 1008 મહામંડલેશ્વર મહેન્દ્રાનંદગીરી દશનામ જૂના અખાડા જૂનાનંદ મુચકુંદ ગુફાના મહંત શ્રીના જીવનનો ટૂંકમાં સારાંશ। મહેન્દ્રાનંદગીરીજીએ નાની ઉંમરમાં જ સંસારની ત્યાગી અને સંન્યાસ ધારણ કર્યો હતો અને સનાતન ધર્મના સનાતની એક હિન્દુ પ્રચારક તરીકે તેમણે ખૂબ જ મોટી નામના મેળવી। ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં પણ તેઓ એક ભૂમિકા હાલ ભજવી રહ્યા છે। પંચદશનામ જૂના અખાડામાં સૌથી વધારે જો શિષ્યો હોય તો તે મહેન્દ્રનંદગીરી મહારાજ પાસે છે। 18 વર્ણના શિષ્ય તેમણે બનાવ્યા છે। ગિરનારી મંડળમાં એવું કહી શકાય કે મહેન્દ્ર નંદગીરીજી મહારાજ જેઓ કોઈનો રોટલો અને ઓટલો મોટો નથી। એક તપસ્વી વ્યક્તિ તેમના તપ અને જ્ઞાનથી પોતાનું સ્થાન ક્યાં સુધી લઈ જઈ શકે છે તે વસ્તુને સાર્થક કરી બતાવ્યું હોય તો તે મહેન્દ્રનંદગીરી મહારાજે કર્યું છે। જગતગુરુનું પદ એટલે સંન્યાસીઓ સર્વોચ્ચ પદ, જમીન પર ઉભા રહી અને આકાશને અડવા જેવું કહી શકાય। જગતગુરુનું પદ ગુજરાતમાં પ્રથમ વખત કોઈને મળેલ છે। આ પદ આજ સુધી ગુજરાતમાં કોઈ સંન્યાસી મહાપુરુષને પ્રાપ્ત થયો નથી। ત્યારે દશનામ સમાજ ખૂબ જ હર્ષની લાગણી અનુભવી રહ્યો છે અને આતુરતાથી મહેન્દ્રનંદગીરી બાપુની રાહ તેઓ જોઈ રહ્યા છે। તેમનું સ્વાગત અને સન્માન ખૂબ જ જોશથી કરવા માટે તેઓ આતુર છે। ગઈકાલે પ્રયાગરાજની પાવન ભૂમિમાં અમારા ગુરુ મહારાજના આશીર્વાદથી શ્રી પંચદશનામ જૂના અખાડા તેમજ અખાડા પરિષદના સદસ્યો અને કાશી સુમેરી પીઠના શંકરાચાર્ય દ્વારા અમને જગતગુરુ ગર્ગાચાર્યની પદવી એનાયત કરવામાં આવી છે। જે અમારા કામોની સમીક્ષા કરી અમે જે રીતે સનાતનની અંદર કામ કરી રહ્યા છીએ એ પ્રમાણે એનું ધ્યાન આખા અખાડા પરિષદ અને તમામ સંતોએ મળી એનું મૂલ્યાંકન કરીને અમને આજ ગઈકાલે પ્રયાગરાજની અંદર જે સાધુ સંતોમાં સર્વસ્વ પદ કહેવાય છે એવું જગતગુરુનું પદ અમને આપવામાં આવ્યું છે। હા, તમને જે નાની ઉંમરમાં જે પદવી તમને ગ્રહણ કરી છે એ વિશે શું કહેશો અને તમે આગળના કેવા આપણા કહેશો? ખૂબ જરૂરી છે। અત્યારના યુવાનોની અંદર જે પ્રકારે પશ્ચિમની સંસ્કૃતિનું એક આખું કલ્ચર ઊભું થઈ રહ્યું છે, જે વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે ખરેખર આપણી સંસ્કૃતિ માટે ખૂબ હાનિકારક છે, સનાતન માટે ખૂબ હાનિકારક છે, તો એ કાર્યોની અંદર તેમજ યુવાવસ્થાની અંદર દોડધામ થઈ શકે, જ્યાં પણ જેવી રીતે પહોંચવું હોય અને સનાતનનું કામ લઈને જવું હોય તો જઈ શકાય। એ બધા જ વિષયોને ધ્યાનમાં રાખી અને અખાડાએ મને જગતગુરુનું પદ અર્પણ કર્યું છે। ભાવિ ભક્તોને આપ શું સંદેશ આપવા માંગો છો? ખાસ કરી અને આપણી ગ્રસ્ત પરંપરાઓ જે આપણી વૈદિક સંસ્કૃતિ છે એ ન તૂટે અને આપણા ઘરની અંદર શિક્ષણની સાથે દરેક બાળકોને સંસ્કાર મળી રહે એની ખૂબ કાળજી રાખો અને ગ્રસ્ત પરંપરાઓ જે રીતે તૂટી રહી છે જે ખરેખર આપણા માટે ખૂબ હાનિકારક છે। જે આપણા ઋષિમુનિઓ દ્વારા જે ગ્રસ્ત પરંપરાનું જે આખું આયોજન થયું, જે પ્રકારે ગ્રસ્ત પરંપરાઓની સ્થાપનાઓ થઈ, જે રીતે બધા એક મતથી એક ઘરની અંદર એક સાથે પરિવારો રહેતા હતા, જે આજે પરિવારો તૂટી રહ્યા છે તે પરિવારો ન તૂટે અને ખાસ કરીને આપણી જે પરંપરાઓ છે, જે આપણી સનાતન ધર્મની પરંપરાઓ છે એની અંદર 16 સંસ્કારની જે પરંપરા છે એ પરંપરાઓની અંદર જોડાયેલા રહે અને દરેક બાળકો જે ઘરની અંદર છે એને શિક્ષણ તમે હારામાં હારી ઇંગ્લિશ મીડિયમ હારી સ્કૂલોમાં અપાવો ચોક્કસ, પણ એનું હોમવર્ક જે ઘરનું કાર્ય છે, જે આપણી સનાતન ધર્મની પરંપરા છે, એ આપણા ભગવાન રામ છે, આપણા ભગવાન કૃષ્ણ છે, આવા તમામ દેવી દેવતાઓ જે છે એ અને આપણા મહાપુરુષો ઋષિમુનિઓ જે જ્ઞાનમાંથી આ વિજ્ઞાનનો જન્મ થયો છે એ તમામની વાત અને વિષયો એમની સુધી પહોંચાડો અને એમની અંદર એવા સંસ્કારનું જતન કરો કે એ પણ એક સાસા અને હારા સનાતની બની રહે। सालन तहसील का कोलट गांव से पूर्व सरपंच मनु भाव वाघेला जी हूँ और कोलट गांव के छोटा सा जो उनके बगल का गांव पड़ता है रतनपुरा, वो एक ही गांव का। आज जो यहाँ पे फंक्शन होने वाला है प्रोग्राम, उसके बारे में आज जो फंक्शन हो रहा है ये पूरे भारत भर में छोटी उम्र में जो जगत गुरु का स्थान जिन्होंने लिया है, वैसे हमारे गुजरात के जूनागढ़ के परम पूज्य महेंद्रानंद गिरी जो है वो जूना अखाड़े के संत, उनको भारत के सनातन धर्म के अनुसार उनको जगत गुरु की जो पदवी दी गई है, उनका प्रयागराज से गुजरात तक
पहला सामया गांव में हमारे परिवार ने ऐसा सोचा कि जो हमारे गुजरात के जो संत है कि पूरा विश्व गुरु बन रहा है, तो उसका सामया हमारे गांव हमारे रीत रिवाज से क्यों न हो। इस वजह से हमारे गांव का जो शिवालय है, तो शिवालय से मेरे घर तक उनकी शोभा यात्रा निकलेगी। फिर महेंद्रानंद गिरी जी का हम हमारे हिंदू रिवाज से सनातन धर्म के हिसाब से यहाँ मेरे परिवार के साथ उनका पूजा विधि करेंगे और बहुत सारी हम हमारे हिसाब से धन्यता अनुभव है।